નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 11 ક્ષેત્રફળ અને પરિમિતિમાં ભાગ 1। તો આ પ્રકરણ શીખતા પહેલાં આપણને ખાસ ખબર હોવી જોઈએ પહેલાં તો કે કોને કહેવાય ક્ષેત્રફળ અને કોને કહેવાય પરિમિતિ। પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું એના વિશે આપણે પહેલાં થોડું જાણીએ તો તે બંનેમાં શું ફરક છે તે જાણવા માટે ધારો કે કોઈ તમને બંધ આકૃતિ આપેલી છે, ચોરસ છે, ગોળ છે કે ત્રિકોણ છે, કોઈ પણ આકાર આપી દીધો હોય તેમાં આને ફરતેનું માપ કોઈ આપેલી બંધ આકૃતિ, કેવી આકૃતિ? બંધ આકૃતિ હોવી જોઈએ, ખુલ્લી ન હોવી જોઈએ કે બાજુથી। આ જે બંધ આકૃતિ છે એની ફરતેનું જે માપ છે એને કહેવાય પરિમિતિ। ફરતેના માપને શું કહેવાય? પરિમિતિ। અને એને અંદર કોઈ પણ આકૃતિએ અંદર રોકેલી જગ્યાને કહેવાય ક્ષેત્રફળ। અંદરની જગ્યાને કહેવાય ક્ષેત્રફળ। શું કહેવાય? અંદરની જગ્યાને ક્ષેત્રફળ। આ બંનેનો ફરક છે, ખાસ યાદ રાખજો કે પરિમિતિ કોને કહેવાય તો કોઈ પણ બંધ આકૃતિએ, પછી એ ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, ષટકોણ હોય, કોઈ પણ આકૃતિ હોય તેણે રોકેલી ફરતેની જગ્યા, કઈ જગ્યા? ફરતેની। ફરતેનું જે માપ છે એ માપની લંબાઈના ટોટલ સરવાળાને કહેવાય પરિમિતિ। શું કહેવાય? પરિમિતિ। પણ તેણે અંદર જે ભાગ આખો રોકેલો છે તેને કહેવાય ક્ષેત્રફળ। શું કહેવાય? અંદરના આખા રોકેલા ભાગને કહેવાય ક્ષેત્રફળ। તો આપણે એક વ્યાખ્યા એના પરથી યાદ રાખવા માટે લખી શકીએ કે પરિમિતિ કોને કહેવાય? પહેલાં તો પરિમિતિ કોને કહેવાય તો કોઈ પણ બંધ આકૃતિની ફરતેનું માપ, કયું માપ? કોઈ પણ બંધ આકૃતિની ફરતેનું માપ પરિમિતિ કહેવાય। ફરતેના માપને શું કહેવાય? પરિમિતિ કહેવાય। કોઈ પણ આકૃતિની ફરતી કિનારીનું માપ, ધારો કે કોઈ આપણે ટેબલની ફરતી કિનારીનું માપ માપીએ છીએ, ટેબલની લંબાઈ પહોળાઈને લઈને, તે જે ફરતેનું માપ આપણે માપીએ છીએ તેને કહેવાય પરિમિતિ। શું કહેવાય? કોઈ ટેબલ છે, એક કોઈ ચોપડી છે, ત્યાં તમારો કંપાસ બોક્સ છે, તેની ફરતી કિનારીનું તમે જે માપ તમારી સ્કેલ વડે સેન્ટીમીટરમાં કે તે માપો છો કે ઇંચમાં કે મીટરમાં, તો આને કહેવાય પરિમિતિ। શું કહેવાય? પરિમિતિ। એવી જ રીતે ક્ષેત્રફળ કોને કહેવાય? ક્ષેત્રફળનું સૂત્ર વ્યાખ્યા જોઈ લઈએ કે ક્ષેત્રફળને કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ તો કોઈ પણ બંધ આકૃતિએ રોકેલી જગ્યાને શું કહેવાય? ક્ષેત્રફળ। આકૃતિએ રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે। કોઈ પણ આકૃતિ હોય, બંધ હોય, તેની અંદરની જે આખો જે એરિયા રોકે છે તેને કહેવાય ક્ષેત્રફળ। શું કહેવાય? ક્ષેત્રફળ। હવે જો ધારો કે કોઈ આપણે ગામડે તમે જાઓ, જમીન જે લોકો માપતા હોય, જમીનની અંદરની આખો એરિયા માપે ને, ફરતી કિનારી નહીં માપે। શું માપશે? અંદરનો આખો એરિયા। એટલે કોઈ પણ જમીનનો ટુકડો છે કે ટેબલ માટે કેટલું લાકડું જોઈશે તો એ ટેબલની અંદરનું જે માપ છે તેને કહેવાય ક્ષેત્રફળ। અંદરનો આખો ભાગ રોકેલો છે તેને શું કહેવાય? ક્ષેત્રફળ। હવે આ ક્ષેત્રફળ અને પરિમિતિ માટે આપણે જે સૂત્ર આ ચેપ્ટરમાં જરૂરી છે તે જોઈ લઈએ। ખાલી સૂત્ર કે ચોરસમાં બધી બાજુનું માપ કેવું હોય? સરખું। ચોરસમાં બધી બાજુનું માપ કેવું હોય? સરખું। તો ખાસ યાદ રાખવાનું, ચોરસમાં બધી બાજુનું માપ સરખું હોય માટે ચોરસની પરિમિતિનું સૂત્ર થશે બધી બાજુનો સરવાળો, કેટલી બાજુ હોય? 4, અને એને ગુણ્યા એ બાજુનું જે માપ હોય તેને આપણે લઈ લઈએ લંબાઈ। 4 ગુણ્યા લંબાઈ એટલે કોઈ ચોરસમાં તમને જો લંબાઈનું એક બાજુનું માપ આપ્યું હોય, આ એક બાજુનું કાનું માપ આટલું છે, તો તમે એની પરિમિતિ શોધો તો તમને ખબર પડી જાય કે બધી બાજુના માપ એમાં સરખા હોય, એવા 4 બાજુ છે, એનો 4 વખત સરવાળો કરવાની બદલે આપણે શું કરીશું? 4 વડે સીધો ગુણાકાર, 4 વડે એક બાજુનો ગુણાકાર કરીએ એટલે આપણને ચોરસની ટોટલ પરિમિતિ મળી જાય। માટે આ ચોરસની પરિમિતિનું સૂત્ર છે। એવી જ રીતે બીજું સૂત્ર છે લંબચોરસની પરિમિતિ। કઈ? લંબચોરસની પરિમિતિ। લંબચોરસની પરિમિતિમાં લંબાઈ અને પહોળાઈ બે આવે।
લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને અલગ અલગ આવશે, માટે લંબચોરસની પરિમિતિ માટે 2. કેમ 2? તો કે 2 વખત લંબાઈ આવશે, 2 વખત શું આવે? પહોળાઈ. તો કૌંસમાં લંબાઈ અને પહોળાઈનો સરવાળો અને એનો 2 સાથે ગુણાકાર, એટલે એનું સૂત્ર કહી શકાય 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. કેમ? તો કે લંબચોરસમાં 2 લંબાઈ આવે અને 2 શું આવે? પહોળાઈ. 2 લંબાઈ અને 2 પહોળાઈ માટે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ, એટલે એની ફરતેનું ટોટલ માપ મળી જશે. તેવી જ રીતે ક્ષેત્રફળ લઈ લઈએ બંનેના. ધારો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ, ચોરસમાં લંબાઈ એક જ આવશે, પહોળાઈ નહીં આવે. કેમ? તો કે ચોરસમાં બધી બાજુનું માપ સરખું હોય, તો એની વચ્ચેનું ટોટલ ભાગ શોધવા માટેનું સૂત્ર છે ચોરસના ક્ષેત્રફળનું લંબાઈ ગુણ્યા લંબાઈ. શું આવશે સૂત્ર? લંબાઈ ગુણ્યા લંબાઈ. અને એવી જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર, લંબચોરસનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે? તો કે લંબચોરસમાં 2 વસ્તુ આવે, લંબાઈ અને પહોળાઈ. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમને કોઈ રકમમાં લંબાઈ આપી દીધી હોય, લંબચોરસની લંબાઈનું માપ આપી દીધું હોય, પહોળાઈનું માપ આપી દીધું હોય, તો તેને તમે અહીંયા કિંમત મૂકીને તમને તેનો વચ્ચેનો ટોટલ ભાગ છે તે સરળતાથી મળી શકે. આ હતી સમજૂતી ક્ષેત્રફળ અને પરિમિતિની, કે ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે ઢોકેલી જગ્યાને ક્ષેત્રફળ, અને પરિમિતિ કોને કહેવાય? તો કે કોઈ પણ આકૃતિની ફરતેના માપને કહેવાય પરિમિતિ. તો હવે આપણે જોઈએ, ચોપડીમાં શરૂઆત કરીએ ચેપ્ટરની. ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. તો કોનો ટુકડો મોટો છે? પાર્થ અને ગિની એક દુકાનમાંથી આમ પાપડ એટલે કે કેરીનો સુકાયેલો પાપડ ખરીદે છે. તેમના ટુકડાઓ આ પ્રમાણે દેખાઈ રહ્યા છે. પાર્થ અને ગિની, 2 નાના બાળકો આપેલા છે તમને અહીં આકૃતિમાં. એ દુકાનમાં જઈને એક આમ પાપડ, કેરીના સુકાયેલા પાપડ મળતા હશે તો એ લે છે, એ ખરીદે છે. તો તેમના ટુકડા, હવે ટુકડા કરેલા છે તો ટુકડાની કોઈ ચોક્કસ માપ તો હોઈ શકશે નહીં, અલગ અલગ માપ છે. તો તેમના ટુકડા આ પ્રમાણે દેખાઈ રહ્યા છે. તમને નીચે 2 ટુકડા આપેલા છે. કોઈ 2 ટુકડા જો તમને નીચે અહીંયા આપી દીધા છે, 6 સેમી છે આ એક બાજુનું માપ અને બીજી બાજુનું 5 સેમી. બંનેનું માપ કેવું છે? અલગ અલગ છે. અલગ અલગ છે એટલે કહી શકાય આ ચોરસ નથી. ચોરસ નથી. આ શું છે? લંબચોરસ. દેખાય છે તમને ચોરસ જેવું પડે, ચોરસ નથી. શું છે? લંબચોરસ. કેમ લંબચોરસ? તો કે લંબાઈ અને પહોળાઈના માપ કેવા આપ્યા છે? અલગ અલગ આપેલા છે. એક બાજુનું 6 છે, એક બાજુનું 5 છે. માટે એ કેવું હશે? ચોરસ ન હોય. ચોરસ હોય તો બધી બાજુના માપ કેવા હોય? સરખા. કેવા હોય? સરખા. અને બીજો ટુકડો છે, એમાં લંબાઈ આપેલી છે 11 સેમી, પહોળાઈ આપી દીધી છે 3 સેમી. કેટલી આપી દીધી છે? 3 સેમી. હવે ખબર નથી પડતી આ ટુકડો આમ મોટો છે, આ ટુકડો આમ મોટો છે, તો કઈ રીતે ખબર પડશે કે કયો ટુકડો વધારે મોટો છે? તો જો કોનો ટુકડો મોટો છે તે 2 માંથી એક પણ સમજી શકતા ન હતા. કેમ કે આ 5 સેમી આમ મોટો છે, આ 11 સેમી આમ મોટો છે. ધારો કે અહીંયાથી કાપીને અહીંયા બાજુમાં લગાવી દઈએ તો ખબર કઈ રીતે પડે કોનો મોટો છે? આટલું જોઈને કહી શકાય નહીં. ખાલી લંબાઈ જોઈને આપણે કહી ન શકીએ કે આ જ ટુકડો મોટો છે એમ, તો ખબર પડતી નથી. કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે કેટલીક રીતો સૂચવો, તે અંગે ચર્ચા કરો. હવે આપણે તે કઈ રીતે શોધશું? તો જો આપણે પરિમિતિ પરથી પણ શોધી શકીએ, ક્ષેત્રફળ પરથી પણ શોધી શકીએ, પણ તમને અહીંયા નીચે એક અલગ રીત આપેલી છે. આપણે પહેલાં એ જોઈ લઈએ, પછી આપણે સૂત્ર પરથી જોઈશું. બરાબર? તો પહેલું તમને આપેલું છે, પાર્થ અને ગિનીના એક મિત્રએ નાના ચોરસનો ઉપયોગ કરવા સૂચવ્યું. પાર્થ અને ગિનીના એક મિત્ર, ત્રીજું કોઈ આવે છે, તે શું કહે છે કે ચોરસનો નાનો ટુકડો લ્યો. એની પાસે જો હાથમાં છે, તમને દેખાય છે ચોરસનો ટુકડો, એ ચોરસનો એક ટુકડો લેવાનું કહે છે. પછી શું કહે છે કે ટુકડા એની લંબાઈ 6 સેમી છે. અહીંયા 6 સેમી આપેલી છે, લંબાઈ આપેલી છે. આ 6 હોય તો આ પણ 6 સેમી હોય. યાદ રાખી લેજો, સામેના માપ કેવા હોય? લંબચોરસમાં ચોરસમાં સરખા હોય. તો આ 6 છે તો આ 6, આ 5 છે તો આ પણ કેવું હશે? 5 સેમી. બરાબર? તો હવે શું કહે છે? ટુકડા એ, આને નામ આપી દીધું છે ટુકડો એ, નીચે આપેલું છે. આથી બાજુનું માપ 1 સેમી હોય તેવા 6 ચોરસ તેની લંબાઈ પર ગોઠવી શકાય. બાજુનું માપ 1 સેમી એટલે તેના હાથમાં જે નાનો ટુકડો છે એની આ બાજુનું માપ છે 1 સેમી. કેટલું છે? 1 સેમી. આટલી બાજુનું માપ 1 સેમી છે. તો તેવા
6 ચોરસ તેની લંબાઈ પર ગોઠવી શકાય. 6 કેમ 6? તો આ 6 સેમી છે. 6 સેમીના એક સેમી વડે ભાગ પાડીએ તો 6 ભાગ ગોઠવી શકાય. તમે વિચારી શકો છો, તમારી સ્કેલના 6 સેન્ટીમીટર હોય આટલો ભાગ, તો 1 2 3 4 5 6 આવી રીતે 6 સેન્ટીમીટર આવે ને, તો એક સેન્ટીમીટરના કેટલા ટુકડા? 6 સેમી છે, માટે 6 ટુકડા આની લંબાઈ પર ગોઠવી શકાય. એટલે ટુકડા એની પહોળાઈ કેટલી છે? 5 સેમી. આમ 6 સેમી છે તો 6 ટુકડા સમાશે. આમ 5 સેમી છે તો અહીંયા કેટલા સમાશે? 5. 5 સેમી છે તો એક સેમીના કેટલા ભાગ પડે? 5. તો આમ 6 સમાશે, આમ 5 સમાશે. આથી બાજુનું માપ 1 સેમી હોય તેવા 5 ચોરસ તેની પહોળાઈ પર ગોઠવી શકાય. મેં પહેલાં જ કહી દીધું તમને કેટલા સમાશે એવી રીતે, 5. આગળના બાજુના પેજ પર જોઈએ તો બંને સાથે મળીને કુલ કેટલા ચોરસ ટુકડા એ પર ગોઠવી શકાય? તો જો અહીંયા તમને ગોઠવીને આપી પણ દીધા છે. 6 1 2 3 4 5 6 અને 5 ઉપર આપ્યા છે. 1 2 3 4 5 ઊભા અને આડા. 6 આપેલા છે ને આમ 5 આપેલા છે. કોઈ પણ ગણતરી તમે કરો અહીંયા સરખા જ સમાશે બધી જગ્યાએ. કેવા સમાશે? સરખા. તો એ બંનેનો સાથે મળીને કુલ ટુકડા આપણે શોધવા હોય તો બધા ટુકડા મૂકીને ગણવાની જરૂર નથી. તમે કોઈ પણ આડી રો અને આડી લાઈન અને ઊભી લાઈનનો ગુણાકાર કરીને પણ શોધી શકો. તો એમાં કેટલા ગોઠવી શકાય? તો આડા કેટલા છે? 6 અને ઊભા કેટલા છે? 5. તો 6 પંચા થઈ જશે 30. કેટલા થશે? 30. 6 પંચા 30. તો માટે એમાં કેટલા ટુકડા ટોટલ ગોઠવી શકાય? 30 ટુકડા. કેટલા ગોઠવી શકાય? 30. એવી રીતે આથી ટુકડા એનું ક્ષેત્રફળ, હવે એમાં 30 ટુકડા ગોઠવી શકાય છે એક સેમીના, માટે એનું ક્ષેત્રફળ થઈ જશે 30 ચોરસ સેમી. કેટલું થઈ જશે? 30. આજે તમને લખેલું આપ્યું છે સેમી, એને વંચાય ચોરસ સેમી. શું વંચાય? ચોરસ સેમી. એ ક્ષેત્રફળનો એકમ છે. શું છે? ક્ષેત્રફળનો એકમ. કોઈ પણ ક્ષેત્રફળનો તમે જવાબ લખો ત્યારે પાછળ ચોરસ સેમી મીટર જે આવતું હોય તે લખવું ફરજિયાત છે. તો ટુકડા એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. 1 સેન્ટીમીટરના 30 ચોરસ ટુકડા ગોઠવ્યા, માટે 30 ચોરસ સેમી. આ જ રીતે ટુકડા બીનું ક્ષેત્રફળ શોધો. તો ટુકડા બીનું ક્ષેત્રફળ તમને આ ચોરસ ખાનાની રીતે શોધવાનું કીધું, તો આપણે આ સૂત્રની રીતનો ઉપયોગ નહીં કરીએ. તો ચોરસ ખાનાની રીતે શોધવું હોય ટુકડો બી, અહીંયા તમને લંબાઈ આપેલી છે 11. કેટલી આપેલી છે? 11. તો તમને સામાન્ય રીતે ખબર પડી જાય કે એક સેમીના ચોરસ ટુકડા ગોઠવવાના, તો અહીંયા કેટલા ગોઠવી શકાય? 11 છે, માટે આડા 11 ચોરસ ટુકડા ગોઠવી શકાય. એક સેમીના એટલે 11 સેમી થઈ જાય. અને ઊભા કેટલા ગોઠવી શકાય? 3 સેમી છે, માટે ઊભા 3. હવે અહીંયા આપણે જેમ 6 અને 5નો ગુણાકાર કર્યો તેમ ટુકડા બીના માટે પણ શું કરીશું? બીનું ક્ષેત્રફળ શોધવા માટે તો આડી અને લંબાઈમાં જે ટુકડા કેટલા ટુકડા સમાશે? 11. અને ઊભા કેટલા ટુકડા સમાશે? 3. તો એ બંનેનો ગુણાકાર જેમ અહીંયા કરેલો તેમ, તો 11 તેરી થઈ જશે 33. કેટલા થઈ જશે? 33. તો કયો ટુકડો મોટો છે અને કેટલો મોટો છે? તમને ખબર પડી ગઈ કયો ટુકડો મોટો છે. એકમાં જવાબ આવે છે 30, એકમાં આવે છે 33. આપણે અહીંયા જોઈએ, લખીએ કે ટુકડા એનું ક્ષેત્રફળ. ટુકડા એનું ક્ષેત્રફળ આપણે સૂત્ર પરથી શોધીએ. હવે ચોપડીમાં તમને ચોરસ ટુકડા પરથી આપેલું છે, આપણે સૂત્ર પરથી શોધીએ. ટુકડા એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેમ લંબાઈ ગુણ્યા પહોળાઈ? તો કે લંબાઈ અને પહોળાઈ અલગ અલગ આપેલી છે. હવે એમાં તમને લંબાઈ કેટલી આપેલી છે? પહેલી આકૃતિમાં પહેલા ખાનામાં તો કે લંબાઈ આપેલી છે 6. પહોળાઈ કેટલી આપેલી છે બાજુની? તો કે 5. 6 પંચા 30 ચોરસ સેમી. આવી ગયો જવાબ તમારે. આપણે જે ચોરસ ટુકડા ગોઠવા નહોતા તો પણ આપણને કેટલો જવાબ મળે છે? 30 ચોરસ સેમી. સીધો સૂત્ર પરથી મળી જશે. એવી જ રીતે ટુકડા બીનું ક્ષેત્રફળ, બીજો સવાલ તમને જે પૂછેલો છે તે ટુકડા બીનું ક્ષેત્રફળ. ટુકડા બીનું ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈની અંદર કિંમત મૂકવાની. લંબાઈ કેટલી છે ટુકડા બીમાં આકૃતિમાં? તો કે 11. પહોળાઈ કેટલી છે? તો કે 3. અને બંનેનો ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવશે? 11 તેરી 33 ચોરસ સેમી. કેટલો આવશે? 33 ચોરસ સેમી. હવે તમને છેલ્લો સવાલ એમાં એવો પૂછો તો કે કયો ટુકડો મોટો છે અને કેટલો મોટો છે? કયો મોટો છે અને કેટલો મોટો છે? તો 30 ચોરસ સેમી, 33 ચોરસ સેમી. તો એ મોટો થયો કે બી? તો તમે જોઈ શકો છો કે ટુકડો બી કેવો છે? એ કરતાં મોટો. તો આપણે અહીંયા જવાબ લખીશું. તેથી ટુકડો બી એ ટુકડો એ કરતાં કેવો છે? મોટો. કેટલો મોટો છે? તો કે 30 અને 33 બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 3 સેમીનો છે.
તો આપણે ડાયરેક્ટ જવાબ ગણતરી વગર પણ લખી શકીએ, કેમ કે નાની સંખ્યા છે એટલે 33માંથી 30 જાય તો વધે 3. તો ટુકડો બી એ ટુકડો એ કરતાં 3 ચોરસ સેમી મોટો છે. 3 ચોરસ સેમી મોટો છે. તો ખબર પડી ગઈ હવે તમને લોકોને કે કયો ટુકડો મોટો છે. બી ટુકડો હવે તમે ચોરસ ખાના ગોઠવીને ગણતરી કરો તો પણ એ જ જવાબ આવશે, અને સૂત્રમાં મૂકો તો પણ એ જ જવાબ આવશે. એવી જ રીતે તમને અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે કે ટપાલ ટિકિટ વડે ઢાંકો. એક ટપાલ આપેલી છે. જો પહેલાંના સમયમાં જ્યારે ફોન નહોતા ને મિત્રો, ત્યારે આપણા મમ્મી પપ્પા છે એ લોકો કોઈ પણ વ્યક્તિ સાથે, સગા સંબંધીઓમાં કે કોઈ પણ લોકો સાથે વાતચીત આપણે કરવી હોય તો એ લોકો પહેલાં ટપાલ દ્વારા વાતચીત કરતા, કેમ કે ફોન તો પહેલાં હતા નહીં. દાદા દાદી પાસે, મમ્મી પપ્પા પાસે પહેલાંના સમયમાં ફોન નહોતા, ત્યારે શું કરતા? ટપાલ લખીને પોસ્ટ કરતા. એ પોસ્ટ 3 દિવસે, 4 દિવસે, અઠવાડિયે જ્યારે સામેવાળા પાસે પહોંચે ત્યારે એ લોકોને ખબર પડે કે સામેવાળા પાસેથી કંઈક આપણી પાસે કહેવા માટે આવેલું છે. તો આને કહેતા પહેલાં ટપાલ. આ ટપાલને ટિકિટ વડે ઢાંકો. ટિકિટ કોને કહેવાય? તો ટપાલ ઉપર એક ચોક્કસ એક નાની એમથી ટિકિટ આપેલી હોય લગાવવા માટે, કે આ અહીંયાની છે એવો પુરાવો આપે, આ ટિકિટ છે. તો એ ટિકિટ વડે આખી ટપાલને ઢાંકવાની છે. શું કરવાનું છે? ઢાંકવાની છે. તો એને ઢાંકવા માટે તમને અહીંયા કીધું છે આ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. ટપાલ ટિકિટનું આનું ક્ષેત્રફળ તમને આપી દીધું. કેટલું છે? તો કે 4 ચોરસ સેમી. કેટલું છે? 4 ચોરસ સેમી. 4 ચોરસ સેમી છે એટલે તમે અંદાજ લગાવી શકો છો કે 2 અને 2 માપ હશે એટલે 2 ગુણ્યા 2 ક્ષેત્રફળમાં કિંમત મૂકો એટલે 2 દૂ થઈ જાય 4. એટલે આ બંને બાજુમાં ટિકિટ છે આટલી, એનું માપ કેટલું હશે? આ બંને બાજુનું 2 કેટલું હશે? 2. અંદાજ લગાવો કે નીચેના લંબચોરસને ઢાંકવા માટે કેટલી ટપાલ ટિકિટની જરૂર પડશે. નીચેનું લંબચોરસ એટલે કે આ જે આખી આપણને ટપાલ આપેલી છે, આખી ટપાલ, એને ઢાંકવા માટે કેટલા આવી ટિકિટની જરૂર પડશે. તો હું અંદાજ લગાવું તો મને આટલી 1 2 3 4 5 ને 6 મને લાગે છે કે આમાં 6 ટિકિટ સમાશે. કેટલી સમાશે? 6. અને ઊભી જો આપણે ગણતરી કરીએ તો લાગે છે મને કેટલી સમાશે? 4. કેટલી સમાશે? 4. મને એવું લાગે છે કે આમ 6 સમાશે, આમ 4 સમાશે, તો ટોટલ કેટલી ટિકિટ થશે? 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24. મને લાગે છે કેટલી ટિકિટની જરૂર પડશે? 24 ટિકિટની. કેટલી લાગે છે? અંદાજ પ્રમાણે 24 ટિકિટની. તો આપણે લખી શકીએ કે અંદાજ પ્રમાણે આમાં તમે અત્યારે આપણે અંદાજ એમ જ રાખીએ કે મને એવું લાગે છે કે 24 ટિકિટની મને જરૂર પડશે. બીજું, તમારું અનુમાન ચકાસો. તમારું અનુમાન ચકાસો એટલે આપણે જે અંદાજ લગાવેલો હતો એ ચકાસવા માટે હવે એક પ્રોપર ગણતરી આપેલી છે તમને. પહેલું આપેલું છે પીળા રંગના લંબચોરસની બાજુઓને માપો. પીળા રંગનું લંબચોરસ એટલે પીળા રંગનું લંબચોરસ તો તમારી ચોપડીમાં જે આપેલું છે આ ટપાલ, તે આખી ટપાલને માપવાની છે. તમે એને જો હું એક સ્કેલ વડે તમને માપીને બતાવી દઉં છું, તમે પણ જો એને સ્કેલ વડે માપો તો ખ્યાલ આવી જશે કે એનું માપ કેટલું છે. તો હું અહીંયા માપું છું ત્યારે જો એનું માપ કંઈક 14 જેવું આવે છે, 14 સેન્ટીમીટર જેવું, એક્ઝેક્ટ 14 સેન્ટીમીટર આવે છે. તો આપણે પહેલાંનો જવાબ લખી શકીએ કે પીળા રંગના લંબચોરસની બાજુઓને માપો, તે ખાલી જગ્યા સેન્ટીમીટર લાંબી છે. તો કેટલી લાંબી છે? 14 સેન્ટીમીટર લાંબી છે. કેટલી લાંબી છે? 14 સેન્ટીમીટર. તેની પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? હવે એક ટિકિટનું માપ 2 સેમી છે. કેટલું છે? 2 સેમી. તો એવી કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો કે 2 સેમીમાં આપણે 14 ટોટલ ગોઠવવાની છે. તો 2 સત્તા થઈ જાય 14 સેમી ભરાઈ જશે. 2 સેમી છે ટિકિટની લંબાઈ, તો 2 સેમીની ટિકિટની લંબાઈ 14 પૂરું કરવા માટે આપણે કેટલી ગોઠવવી પડશે? 7 ટિકિટ. કેટલી ગોઠવવી પડશે? 7 ટિકિટ. તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? અને બીજી રીતે પણ ગણી શકાય. તો પહેલાં આપણે લખીશું પહેલાંનો જવાબ આપણે લખીએ કે પીળા રંગના લંબચોરસની બાજુઓને માપો, તે ખાલી જગ્યા સેન્ટીમીટર લાંબી છે. તો પીળા રંગના લંબચોરસની બાજુનું માપ કેટલું થઈ જશે? 14 સેમી. કેટલું? 14 સેમી. પહેલાંનો જવાબ. બીજાનો તમારે સવાલ ચોપડીમાંથી લખવાના રહેશે ને જવાબ તમે આમાંથી જોઈને લખી શકો છો. નોટબુકમાં આ રીતે લખજો. તેની પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? બીજો સવાલ છે, તમે ચોપડીમાં જોઈ શકો છો કેટલી ટિકિટ ગોઠવી શકાય. તો એક ટિકિટનું માપ કેટલું છે?
તો કે 2 સેમી લંબાઈ છે, 2 સેમી લંબાઈ છે એક ટિકિટની લંબાઈ, 2 સેમી લંબાઈ ને આપણે ગોઠવવી હોય તો 14માં ગોઠવવા માટે આપણે શું કરીશું? 14/2. શું કરીશું? 14/2 એટલે 14/2 કરો એટલે જવાબ આવે 7 સેમી. કેટલી? 7 સેમી નહીં, 7 ટિકિટ ગોઠવી શકાશે. શું ગોઠવી શકાય? 7 ટિકિટ ગોઠવી શકાય. કઈ રીતે જવાબ આવ્યો? તો કે આપણે શું કર્યું? ભાગાકાર. ત્યાર પછી સવાલ ત્રીજો કે લંબચોરસની પહોળાઈ કેટલી છે? પહોળાઈ એટલે જેમ આપણે આડું માપ માપ્યું તેમ તમે આગળના પેજ પર ટિકિટની ઊભું માપ માપી જોજો, એટલે કદાચ 8 સેન્ટીમીટર જેવું તમને મળશે. પહોળાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર જેવું ઊભું માપ તમે સ્કેલ લઈને માપજો 0થી શરૂઆત કરીને. એટલે આપણે અહીંયા લખીશું કે લંબચોરસની પહોળાઈ. લંબચોરસની પહોળાઈ એટલે કે આખી જે ટિકિટ લંબચોરસ આપેલી છે તેની પહોળાઈ બરાબર 8 સેન્ટીમીટર. કેટલો જવાબ આવશે? 8 સેન્ટીમીટર. ત્યાર પછી ચોથો સવાલ, તેની પહોળાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? પહોળાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો તે ચોથો જવાબ લખશો તમે કે તેની પહોળાઈ પર ગોઠવી શકાતી ટિકિટ, એટલે પહોળાઈ એટલે ઊભી. જેમ આપણે આડી કેટલી મેળવી આપણને 7 ટિકિટ ગોઠવી શકાય, તેવી જ રીતે ઊભી કેટલી ગોઠવી શકાય? તો કે 8. કેટલી ગોઠવી છે? 8ની અંદર ફિટ કરવી છે માટે ભાગાકાર. શું કરીશું? ભાગાકાર. 8 સેમીની અંદર ફિટ કરવી છે માટે ભાગાકાર કરીશું. તો 8/2 બરાબર. કેમ 2? તો કે ટિકિટની લંબાઈ કેટલી છે? 2. 8 સેન્ટીમીટરની અંદર 2 સેન્ટીમીટરની ટિકિટ બેસાડવી છે તો 8/2 બરાબર કેટલું મળશે? 4 ટિકિટ. એટલે ઊભી કેટલી સમાશે? 4 ટિકિટ. પાંચમો સવાલ, આ લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટની જરૂર પડે? સંપૂર્ણ. હવે આપણને આડી અને ઊભી બંને ટિકિટ કેટલી સમાય મળી ગયું છે તો સંપૂર્ણ મળી જાય. આડી કેટલી સમાતી હતી? 14 સેન્ટીમીટરમાં 7 ટિકિટ. પહોળાઈમાં પર કેટલી સમાય છે? 4 ટિકિટ. તો લંબાઈમાં સમાતી ટિકિટ, પહોળાઈમાં સમાતી ટિકિટ મળી ગઈ તો આપણને ખબર છે કે ગુણાકાર કરીએ આપણને એટલે કુલ ટિકિટ મળી જાય. તો આખા લંબચોરસમાં કેટલી ટિકિટ ફિટ બેસશે? કુલ ટિકિટ બરાબર 7, જે આપણને લંબાઈમાં મળેલી તે એને ગુણ્યા 4 ટિકિટ એટલે 7 ચોક 28 ટિકિટ ટોટલ બેસાડી શકાય. કેટલી? 28 ટિકિટ. ત્યાર પછી છઠ્ઠો સવાલ, તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તે અંગે ચર્ચા કરો. આપણને ખબર છે તમને લોકોને મેં કેટલું આપણને અનુમાન મળેલું તો લખેલું આપણે અહીંયાથી. મને કેટલું લાગતું હતું? 24 સેન્ટીમીટર જેવું. કેટલું લાગતું હતું? 24. કેમ કે મારે આડી 6 ને ઊભી 4, 6 ચોક 24 થતું હતું. આપણે ખોટા ક્યાં પડ્યા? લંબાઈમાં. આડી 6 નહીં પણ 7 સમાય છે. કેટલી સમાય છે? 7. પહોળાઈમાં આપણે સાચું પડ્યું માપ, પહોળાઈમાં તો 4 જ સમાય છે એટલે 7 ચોક થઈ જશે 28. મારું માપ કેટલું થઈ જશે? 28. માટે આપણે છઠ્ઠાનો જવાબ લખશું કે મારું અનુમાન ઓછું હતું. શું આપણે એના ઉપરથી નક્કી કરી શકીએ કે અનુમાન કેવું હતું? ઓછું હતું. કેમ કે જવાબ આપણો 24, અનુમાન ખોટું આવે છે કેટલું? 28. એટલે આપણો 24 ઓછો છે. જવાબ માટે મારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું? તો કે ઓછું હતું જવાબ કરતાં. એના પછીનો સવાલ, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે આપણે ક્ષેત્રફળ ડાયરેક્ટ સૂત્ર પરથી શોધીશું. એના પરથી? સૂત્ર પરથી. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર તમને મેં હમણાં પહેલાં કહેલું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો આપણે સ્કેલ વડે માપેલી. બાજુનું માપ લંબચોરસની લંબાઈનું માપ 14 સેમી અને પહોળાઈનું માપ 8 સેમી. જો અહીંયા ટિકિટની સંખ્યા નથી લેવાની, આપણે શું લેવાનું છે? લંબાઈ. જે સ્કેલ વડે માપેલી ને તે લંબાઈ. તો તે લંબાઈ 14 સેમી, પહોળાઈ 8 સેમી. બંનેનો ગુણાકાર 14 ગુણ્યા 8 એટલે જવાબ મળશે 112 ચોરસ સેમી. એવી જ રીતે તમને છેલ્લો સવાલ આપેલો છે કે લંબચોરસની પરિમિતિ કેટલી છે? છેલ્લો સવાલ, લંબચોરસની પરિમિતિ કેટલી છે? તો એ જોઈ લઈએ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ મેં તમને લખાવેલું પહેલાં શરૂઆતમાં જ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તે સૂત્ર આપણે અહીંયા લખીશું. 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. 2 ના 2 લખીશું. પાછું કઈ રીતે કિંમત મૂકીશું? 2 ના 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 14, પહોળાઈ 8. તો પહેલાં બંનેનો અંદર સરવાળો કરીશું. 14 અને 8 થઈ જશે 22. 22નો પહેલાં સરવાળો કરી પછી ગુણાકાર કરીશું. તો 22નો 2 વડે ગુણાકાર એટલે 22 દૂ 44 ચોરસ સેમી. તો જવાબ કેટલો આવશે? પરિમિતિમાં ચોરસ નહીં આવે એકમમાં, ફક્ત સેમી. શું આવશે? સેમી. તો જવાબ કેટલો આવશે? 44 સેમી. ચોરસ સેમી ખાલી ક્ષેત્રફળમાં જ આવશે એકમ, અહીંયા આવશે ને અહીંયા માત્ર સેન્ટીમીટર. તો આ હતું ક્ષેત્રફળ અને પરિમિતિ. આજનું આપણે અહીંયા સુધી રાખીશું. આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. ધન્યવાદ મિત્રો.